પરીક્ષિત જ્યારે શ્રાપિત થઈ અને ગંગાના કિનારે આવ્યો, સુખદેવજી બાબા આવ્યા, એના માટે આસન તૈયાર કર્યું, પુષ્પની માળા પહેરાવી અને ચરણમાં પરીક્ષિત બેઠો. હજી કથા શરૂ થઈ નથી. હજારો ઋષિઓ પરીક્ષિતની આજુબાજુ સ્થાન લઈ લીધું. સુખદેવજી હજી બોલવાની શરૂઆત કરે એના પહેલા એક ઘટના ઘટે. આકાશમાંથી એક વિમાન ગંગાના કિનારે લેન્ડિંગ થયું અને દેવતાઓ વિમાનમાંથી ઉતર્યા. એના હાથમાં અમૃતનો કુંભ હતો. લઈને દોડતા દોડતા પરીક્ષિત પાસે આવ્યા અને પરીક્ષિતને કહેવા લાગ્યા, તારા માટે અમે સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છીએ, લે આ પી લે. તક્ષક નાક કરડે એટલે તરત તને સ્વર્ગ મળી જશે. એના બદલામાં તું આ કથા અમૃત અમને આપી દે. જે હમણાં સાંભળવા જઈ રહ્યો છો એ મારી ભાષામાં કહું તો હોદો કરવા આવ્યા, વિનિમય. અમૃતના બદલામાં અમૃત. એક અમૃતનું નામ છે સ્વર્ગ સુધા અને બીજીનું નામ છે કથા સુધા. સ્વર્ગનું અમૃત, કથા અમૃત. પરીક્ષિતે હેરાન. પરીક્ષિતે વિચાર કર્યો, બે અમૃત, હવે આમાં કયું પીવાથી હું ફાયદો, હું તો કઈ જાણું નહીં. એટલે સીધો જ પરીક્ષિતે સુખદેવજી બાબાને સવાલ કરી દીધો કે બાબા, અત્યારે મારી સામે બે અમૃત છે, તમે કથા અમૃત પાવા તૈયાર થયા, આ સ્વર્ગના દેવતાઓ સ્વર્ગ અમૃત પાવા તૈયાર થયા, મારે કયું પીવું જોઈએ, મારા માટે કયું હિતકર છે? અને એ વખતે સુખદેવજી બાબાએ કીધું કે રાજા, આ દેવતાઓ જે લાવ્યા છે ને એ સ્વર્ગામૃત છે, અને સ્વર્ગનું અમૃત પીવે એ સ્વર્ગમાં જાય. પણ સ્વર્ગમાં ક્યાં સુધી રહી શકાય? જ્યાં સુધી આપણી પાસે પુણ્ય હોય. સ્વર્ગની કરન્સીનું નામ પુણ્ય છે. સ્વર્ગમાં વાપરવા માટે પુણ્ય ચાલે છે, પણ પાછું ત્યાં ઉપાર્જન નથી. જે અહીંથી તમે લઈને ગયા હો એ જ વપરાય. તમે ત્યાં નવું પાછું પુણ્ય ઉપાર્જન કરી શકો નહીં. અને એ રોજ વપરાતું હોય એ ક્યાં સુધી? એક ના એક દિવસ ખાલી થવાનું, અને ખાલી થઈ જાઓ, પુણ્ય ખતમ થાય એટલે એના એ લોકો પાછા ધક્કો મારીને મૃત્યુ લોકમાં મોકલી દે, એટલે વળી પાછું અહીંયા ને અહીંયા આવવાનું. ટૂંકમાં સ્વર્ગની વ્યાખ્યા સમજાવી દઉં તો ઘર છોડી અને 7 સ્ટાર હોટલમાં રહેવા જેવી વાત. બસ ઘર અને સ્વર્ગની 7 સ્ટાર હોટલ, ઘર છોડો અને 7 સ્ટારમાં રહો, એ સ્વર્ગ. પણ સુખદેવજી બાબાએ ખુલાસો કરતા કીધું કે રાજા, જેવું તારું પુણ્ય ખતમ થશે એટલે પાછા તારે મૃત્યુ લોકમાં આવવું પડશે. રાજા પરીક્ષિત, આ મૃત્યુ, આ સંસાર, મૃત્યુ લોકનો જે કાયદો છે જે એ બતાવ્યો કે જન્મવાનું, જીવવાનું, મરવાનું, પણ મર્યા પછી માના ઉદરમાં પાછું 98 ડિગ્રીમાં 9 મહિના શેકાવા જવાનું. આનું નામ સંસાર છે. જન્મતી વખતે દુઃખ, જીવનભર દુઃખ. હજી સુધી, અત્યાર સુધીમાં કઈ કેટલા રાજા, રાજીયા, રાણા, મહારાણા, સમ્રાટો થઈ ગયા, પણ હજી સુધી કોઈ એવો દાવો કરી નથી ગયો કે આ સંસારમાં હું સુખી થયો છું. પરીક્ષિત, મણિ અને કાચ વચ્ચે જે ફરક હોય એ સ્વર્ગ સુધા અને કથા અમૃત, સ્વર્ગામૃત અને કથા અમૃત વચ્ચે ફરક. દેખાવમાં બે સુધા મણિ જ દેખાય, પણ એક કાચનો ટુકડો અને એક કાચો મણિ, એટલો બંને વચ્ચે અંતર છે.